ફરી ગુજરાતની માથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત માથે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। 20 જુલાઈ સુધી અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, તો મધ્ય અને ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ માહિતી આપણે આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે। તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે। જો તમે પણ ગુજરાતની પડે અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં આજે સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 7 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે ગુજરાતમાં 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં 2 દિવસ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે। આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે। કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ એ જિલ્લા છે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ડાંગ, તાપી, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, અમરેલી, ગાંધીનગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સાથે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર માં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે 16મી તારીખે સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આ સાથે આવતીકાલે વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું છે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે યલો એલર્ટ। સુરત, નવસારી, વલસાડ સહિતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ગુજરાતમાંથી એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં દક્ષિણ ભાગમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ ગુજરાતમાંથી એક સાથે 3 વિવિધ સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું। વલસાડ અને ગણદેવીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ હતી। ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા હતા। ગણદેવીમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જ્યારે જલાલપોરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું હતું। રાજ્યનો સિઝનનો એવરેજ 29.17% વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એ જિલ્લાઓની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દીવ અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।
આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં નોંધાયેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાસંદામાં સૌથી વધુ 158 mm, ગણદેવીમાં 156 મીમી, વલસાડમાં 150 મીમી તેમજ ખેરગામમાં 140 મીમી, કપરાડામાં 116 મીમી, ઉમરગામમાં 113 મીમી, ચીખલીમાં 109 મીમી અને પારડીમાં 101 મીમી સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યનો સિઝનનો એવરેજ 29.17% વરસાદ વરસી ચૂક્યો છે. વાત કરીએ સૌરાષ્ટ્ર ઝોનની તો સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 37.61% વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 34.91% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 35.2% વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 18.50%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 18.95% મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ જિલ્લાના તમામ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કાવેરી નદી પર આવેલા મહાદેવના મંદિરમાં પાણી ભરાયા છે. ચીખલીમાં કાવેરી નદીની જળ સપાટી 12 ફૂટ સુધી પહોંચી ગઈ હતી, જેથી નદીની વચ્ચે આવેલા મહાદેવના મંદિરમાં પણ પાણી ભરાયા હતા. અડધું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો, તંત્ર એલર્ટ પર છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી જામી છે. નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તેમજ કાવેરી નદીમાં નવા નીરની શરૂઆત થઈ છે. નવસારી જિલ્લાના ચીખલી ગામમાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે. ચીખલી ગામનો કોઝવે પણ ઓવરફ્લો થયો છે. લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓના જળસ્તરમાં વધારો થયો, જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. વલસાડ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમના ગઈકાલે પાણીની ભરપૂર આવક થઈ હતી, જેથી ગઈકાલે મધુબન ડેમના 4 દરવાજા 0.50 મીટર ખોલવામાં આવ્યા હતા. પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે, જેથી દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પલસાણામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાથી રસ્તા પર પાણી વહી નીકળ્યા. ઠેર ઠેર વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા, જેને પગલે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી, જેથી રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા અનેક રોડ રસ્તા બંધ સાથે જનજીવન પણ વ્યસ્ત થતું જોવા મળ્યું છે. તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક. વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. મીંઢોળા નદી છલકાતા પશુપાલકોને રાહત થઈ છે. તેમજ ઉપરવાસના જિલ્લામાં પડેલા વરસાદને લઈ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. નવસારી જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ગણદેવીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. નવસારી, જલાલપોર અને ગણદેવી સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ હોવા છતાં ઘણા જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે અને કેટલાય વિસ્તારોમાં વરસાદ જરૂર પ્રમાણે પડ્યો નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ નોંધાયો હતો. જોકે રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતો વાવણી લાયક વરસાદની હજુ પણ રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં 11 જુલાઈ સુધી સરેરાશ કરતાં 3% ઓછો વરસાદ થયો છે અને કેટલાક જિલ્લાઓમાં સરેરાશથી 45% થી 50% જેટલો ઓછો વરસાદ થયો છે. ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે. જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાલમાં વરસાદ ધીમો પડશે, પરંતુ તે બાદ રાજ્યમાં ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે શું આગાહી કરી છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ. હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા
હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદ થઈ રહ્યો છે. જોકે આ વખતે રાજ્યના કેટલાક વિસ્તારો જેવા કે દક્ષિણ ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ખૂબ ઓછું છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તે જિલ્લાઓની હવે આપણે વાત કરીએ. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આવનારા અઠવાડિયામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની માહિતી પ્રમાણે 14 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી આ તમામ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ 14 જુલાઈના રોજ ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને મોરબી જેવા જિલ્લાઓમાં મધ્યમ અથવા છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે 15 અને 16 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના અન્ય જિલ્લાઓ જેવા કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં 15 અને 16 જુલાઈએ સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 17 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ નહીવત છે, પરંતુ છૂટાછવાયો અને હળવો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. ગુજરાત ઉપર કઈ વરસાદી સિસ્ટમ સર્જાઈ છે તેની વાત કરીએ. મોન્સૂન ટ્રફ હાલમાં સક્રિય છે અને તેમની સામાન્ય સ્થિતિ નીચલા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં દક્ષિણે છે. ચક્રવાતનું પરિભ્રમણ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર અને આંધ્રપ્રદેશની ઉત્તરે મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરોમાં જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર કેરળના દરિયાકાંઠે ઓફ શોર ટ્રફ સરેરાશ દરિયા સપાટી પર જઈ રહ્યું છે. ટ્રફ રેખા એ હવાનો હળવો દબાણનો પટ્ટો છે અને તે જે તરફ ખસે તેની નજીકના વિસ્તારોમાં વધારે વરસાદ થતો હોય છે. તો બીજી તરફ હવામાન વિભાગે મેઘરાજાના સાંબેલાધાર રાઉન્ડ માટે તૈયાર થઈ જવા આગાહી કરી છે. મંગળવારથી મેઘો ધારણ કરી શકે છે રૌદ્ર સ્વરૂપ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. બીજી બાજુ ગુજરાતમાં 17 જુલાઈ બાદ બેક ટુ બેક 4 સિસ્ટમની સંભાવના છે. સાથે જ એકાદ દિવસમાં ચોમાસાની ધરી ગુજરાત પર આવી શકે છે. મેઘો ધારણ કરી શકે છે રૌદ્ર સ્વરૂપ. મેઘરાજાના સાંબેલાધાર રાઉન્ડ માટે તૈયાર થઈ જવા હવામાન વિભાગે આગાહી કરી છે, કેમ કે કાલે બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સર્જાઈ શકે છે. જ્યારે મંગળવારથી મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. મંગળવારથી સાર્વત્રિક વરસાદના એંધાણ છે. બીજી બાજુ લો પ્રેશરનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ શકે છે. આ તમામ વસ્તુને જોતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. બીજી બાજુ ગુજરાતમાં 17 જુલાઈ બાદ બેક ટુ બેક 4 સિસ્ટમની સંભાવના છે. સાથે જ એકાદ દિવસમાં ચોમાસાની ધરી ગુજરાત પર આવી શકે છે. હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. દક્ષિણ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ટ્રફ લાઇન છે, જ્યારે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ શોર ટ્રફ સર્જાયો છે. આવામાં દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ સતત વરસાદનું જોર રહી શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ રહી શકે છે. એટલું જ નહીં,
કાલ સાંજથી ચોમાસાની ધરી ગુજરાત તરફ સરકવાનું શરૂ કરી શકે છે. 16 જુલાઈએ ચોમાસાની ધરી ગુજરાત પર આવી શકે છે, જેના લીધે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં કાલે જ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે. બંગાળની ખાડીનો ટ્રફ તથા ગુજરાતમાં સર્જાનાર 2-3 સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની સંભાવના છે. ખેડૂત મિત્રો માટે ખાસ સૂચના છે. ગુજરાત પર સક્રિય થશે 3 વરસાદી સિસ્ટમ. આ કેટલાય જિલ્લામાં મેઘતાંડવની ઘાત રહેલી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનનું બીજી દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધીનું ટ્રફ અને ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના હવામાન અંગે મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે આજે 14મી તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવે છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટની આગાહી નથી. ઓરેન્જ એલર્ટ એટલે અતિ ભારે વરસાદની આગાહી, જ્યારે યલો એલર્ટ એટલે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે રેડ એલર્ટ એટલે અતિ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગણવામાં આવે છે. વાત કરીએ 15મી તારીખની, તો 15મી તારીખે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. ત્યારબાદ 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 16મી તારીખે પોરબંદર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે 16મી તારીખે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ 17મી તારીખની, તો 17મી તારીખે દ્વારકા, પોરબંદર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ તેમજ ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓમાં 17મી તારીખે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ તેમજ બોટાદ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવે છે. વાત કરીએ 18મી તારીખની, તો 18મી તારીખે પણ જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, આણંદ, વડોદરા, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે વાત કરતાં જણાવ્યું છે કે આ બંને જગ્યા પર ગાજવીજ સાથે થોડો વરસાદ થવાની શક્યતા છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.